તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમને ખબર જ હશે કે હમણાં ગુજરાત બોર્ડે ઘણા પાઠ્યપુસ્તકો બદલ્યા છે. તો એમાં ધોરણ 11માં કોમ્પ્યુટર અધ્યયનનું પણ પાઠ્યપુસ્તક બદલાયેલું છે અને એનો એક નવો સિલેબસ ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલો છે અને એની બુકની પીડીએફ પણ ઓનલાઈન અવેલેબલ છે. અને જો તમને બુક્સ હમણાં શાળામાંથી નહીં મળી હોય, કારણ કે પ્રિન્ટિંગમાં છે ને આવતા વાર લાગશે, શાળામાંથી આવતા વાર લાગશે, તો જોઈએ અહીંયા આપણે એક સિલેબસનું ઓવરવ્યૂ જોઈ લઈએ છે કે અંદર શું શું છે. અને બીજા વિડીયોમાં જે આગળના વિડીયો આવશે એમાં આપણે જોશું કે એ લોકો આપણે આખું એક એક ચેપ્ટર અંદર ક્લિયરલી જોશું, તો આપણે સમજ પડશે કે અંદર શું એડવાન્સ એ લોકો કેવી રીતે આપણે આ સિલેબસ આપ્યો છે તો એનો યુઝ ક્યાં છે. તો સીધું સીધું ચાલુ કરીએ. તો અહીંયા જોઈ લો, અનુક્રમણિકાનો ફોટો આપણે અનુક્રમણિકાનો સ્ક્રીનશોટ છે જે આપણે પીડીએફમાંથી જ લીધેલો છે. નવી જે બુક આવી છે તેનો અહીંયા જોઈ લો. તો પહેલું ચેપ્ટર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ લોકોએ નવું મૂક્યું છે જે તમને આગળ જતાં કામ આવવાનું જ છે, એ મારી ગેરંટી છે. લિબ્રે ઓફિસનો પેજનો પરિચય છે, એ પણ કામ આવવાનું છે. ક્વેરીનો ઉપયોગ કરીને ડેટાની પુનઃપ્રાપ્તિ, એ બધું પણ આ જે એ લોકોએ જે સિલેબસ જે ડિસાઇડ કર્યો છે એ હું કહું તો એક સ્માર્ટ સિલેબસ ડિસાઇડ કર્યો છે, કેમ કે આગળ જતાં આ સિલેબસ તમને ખાસો કામ આવવાનો છે. અને જો આ સિલેબસ એ લોકોએ તમને આ રીતે ડિઝાઇન કરીને આપ્યો છે તો આ બેસ્ટ સિલેબસ હું કહી શકું છું 11મા ધોરણના હિસાબે. કારણ કે આ જે વસ્તુ અહીંયા જોઈ જ શકો છો કે ડેટાબેઝ મેનેજમેન્ટ છે એ બધું કોલેજોમાં આવે છે. લગભગ કોલેજના ફર્સ્ટ યર તો નહીં, લગભગ સેકન્ડ યર બાજુ આ બધી વસ્તુ આવતી હોય છે અને ત્યારે હાર્ડ પડતું હોય છે થોડું ઘણું. તો સીધું આપણે જોઈ લઈએ ઓવરવ્યૂ કે ચેપ્ટર વાઇઝ શું છે. અહીંયા ટોટલ 11 ચેપ્ટર છે. જોઈ લઈએ આપણે ચેપ્ટર વાઇઝ શું છે, એ લોકો અંદર કેવી રીતે આપણે કરવાના છે. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જેનું સ્મોલ નેમ ડીબીએમએસ. તો ડીબીએમએસમાં આપણે જોવાના છે કે ડેટાને એક જગ્યાએ એકત્રિત કેવી રીતે કરવો, મતલબ એક જગ્યાએ એકત્રિત એક પ્રોપર વેમાં એકત્રિત એક જગ્યાએ કેવી રીતે સ્ટોર કરવો ડેટાને, એ બધું જોવાના છે. ટેબલ ફોર્મમાં ડેટા સ્ટોર થાય છે બેઝિકલી, અને એનાથી ડેટાની સુરક્ષા ને એ બધું કેવી રીતે ડેટાની સુરક્ષા આપણે થઈ શકે છે, તો એ બધું ડીબીએમએસમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોવાના છે. અને સેકન્ડ ચેપ્ટરમાં છે લિબ્રે ઓફિસ. તો લિબ્રે ઓફિસ એક માઇક્રોસોફ્ટની એક એપ્લિકેશન છે જેમાં આપણે આ જે ડેટાબેઝની જે ક્વેરીઝ છે તે રન કરી શકીએ છીએ. એવી રીતે એમાં એડિટ કરી શકીએ, તો એનાથી આપણે ડેટાબેઝને બધું ક્રિએટ કરી શકીએ છીએ. લિબ્રે ઓફિસ એપ્લિકેશન, બીજી બધી પણ એપ્લિકેશન આવે છે જેનાથી આ વસ્તુ થઈ શકે. ચેપ્ટર 3માં જોઈએ કે તમે સી લેંગ્વેજમાં તમે જોયું હશે કે આપણે કમાન્ડ ટાઈપ કરીએ છીએ. તો અહીંયા એ કમાન્ડને આપણે જે આ લેંગ્વેજનો જે કમાન્ડ આપણે ટાઈપ કરશું તો એને આપણે ક્વેરી બોલવાના છે. તો આપણે અહીંયા ક્વેરીઝ ટાઈપ કરીશું અને એનાથી ડેટા ઇનપુટ કરાવીશું, ડેટા લેશું, ડેટા ડિસ્પ્લે કરાવીશું ને એ બધું જ કરાવીશું. એનાથી ડેટા ફિલ્ટર ને ડેટા ઓર્ગેનાઇઝ કેવી રીતે કરવું એ બધું એનાથી જ કરાવવાના છે. ક્વેરીઝથી આપણે ટાઈપ કરવાની, અને ક્વેરીઝમાં ભૂલ પડી તો ગયા તમને એરર જ મળવાની છે. અહીંયા ચેપ્ટર 4 છે, એમાં હવે ફોર્મ્સ એન્ડ રિપોર્ટ છે. તમે જોયું હોય કે હમણાં શાળાઓમાં કે કંઈ પણ કશેથી પણ કોઈ પણ ડેટા કલેક્ટ કરવાનો હોય તો ગૂગલ ફોર્મ આપી દે, આમાં ડેટા ભરો, ડેટા અમારી પાસે કલેક્ટ થઈ ગયો. તો એવી રીતે આ ગૂગલ ફોર્મને છે. રિપોર્ટ એટલે કોઈ વસ્તુ, કોઈ ઇવેન્ટ છે તો એનો રિપોર્ટ છે. ઇવેન્ટમાં શું શું થયું, આખો એક ફોટોગ્રાફ ને એની જે ડિટેલ્સ હોય એ બધું નાખીને એક રિપોર્ટ એક બનાવવાનો છે. એ બધું કંઈ એટલું ખાસ છે નહીં આ ચેપ્ટરમાં. અચ્છા, આ મેઇન ચેપ્ટર પણ એક કહી શકાય ફ્લો ચાર્ટ એન્ડ એલ્ગોરિધમ, જેમાં આપણે પ્રક્રિયા કેવી રીતે બેકએન્ડમાં રન થાય છે. મતલબ તમે કોડ તો લખી દીધો, તમે જોયું કે ભાઈ આ 10+10 કર્યા 20 આઉટપુટ આવ્યો, પણ એના માટે કોમ્પ્યુટરે શું કર્યું, એ કેવી રીતે લોજિક લગાવ્યું, તો એનાથી એને સમજવા માટે ફ્લો ચાર્ટ અને આલ્ગોરિધમ છે. એનાથી આપણું જે લોજિક છે તે આપણું બિલ્ડ થશે અને આગળ જતાં આપણે કામ આવશે. ચેપ્ટર 6 છે ઇન્ટ્રોડ્યુસિંગ ટુ સી પ્રોગ્રામિંગ. સી પ્રોગ્રામિંગ છે તમે 10માં જોઈને આવ્યા જ છે. એ જ સેમ વસ્તુ અહીંયા આપણે કરવાના છે. સેમ ટુ સેમ છે, કોઈ આમાં કંઈ અલગ છે નહીં. એટલું બધું કંઈ અલગ કંઈ જ નથી એમ કહી તો ચાલે.
એ સી લેંગ્વેજમાં જે આપણે આવ્યા કરીને આવ્યા તે જ હતું. અને ડેટા ટાઈપ એ પણ તમે જોઈને આવ્યા જ હશે કઈ ટાઈપની ડેટા ટાઈપ આવે, ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર, સ્ટ્રિંગ છે, આ બધું છે. ચેપ્ટર 6, 7 અને 8 લગભગ 3 મળીને સી લેંગ્વેજમાં જ છે. હજુ આ પણ 8માં છે. તમે અંદર ઓપરેટર જોયા હશે, પ્લસ, માઇનસ, આપણે ગ્રેટર દેન, કોઈ નંબર મોટો છે નાનો છે એ દર્શાવવા માટે ગ્રેટર દેન ઓર લેસ દેન પણ અંદર યુઝ કરતા હતા. એ ઓપરેશન અને એક્સપ્રેશન્સ છે અમુક. પ્લસ પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, ડિક્રીમેન્ટ ઓપરેટર, આ બધું છે. ચેપ્ટર 9માં છે ઇનપુટ આઉટપુટ ઓપરેશન, એટલે પ્રિન્ટફ, સ્કેનફ ક્યાંથી આવે છે, એનો યુઝ કઈ રીતે છે, એને કેવી રીતે આપણે શું કામ અંદર નાખ્યા છે ને એ બધું જોવાનું છે. બીજું બધું આમાં એટલું ખાસ નથી. એ આપણે 3 ચેપ્ટર આપણે જે જોઈશું 6, 7 ના એમાં જ આવી જશે 9મા ચેપ્ટરનું પણ. ઓકે, 10મું પણ એ જ આખું લાઈન સરસ છે. આ બધું સી લેંગ્વેજ બેઝ જ છે તમારું, કે કોડનું પુનરાવર્તન છે, ઇફ એલ્સ છે, ફોર લૂપ છે, વાઇલ લૂપ છે, એ બધું છે. એમાં એટલું કંઈ બહુ છે નહીં. જેવું જેવું તમે શીખશો એમને તમને આવડી જશે. અને હા, જો જે વિદ્યાર્થીઓ આગળ જતા એન્જિનિયરિંગ લેવાના છે, એન્જિનિયરિંગમાં CSIT લેવાના છે, અને એટલે કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એવું કંઈ લેવાના છે, અને જે વિદ્યાર્થીઓ કોમર્સ કે આર્ટ્સમાંથી પણ જઈને BCA લેવાના છે, એના માટે આ એક પાયા સમાન છે. એક પાયો છે જે આપણે તમારો મજબૂત, આ પાયો મજબૂત હશે તો આગળ તમને ઘણું ઇઝી પડવાનું છે. અને અધ્યાય મતલબ ચેપ્ટર 11 છે, એમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ છે, કે એ તમે જાવા સાંભળ્યું હશે, C++ તો નહીં સાંભળ્યું હોય, તમે જાવા અત્યાર સુધી સાંભળ્યું હશે. તો જે જાવામાં જે જાવાને આપણે અંદર કેવી રીતે કોડિંગ કરવાના છે, જાવાથી એપ્લિકેશનને કેવી રીતે એ લોકો બનાવે છે ઓબ્જેક્ટનો યુઝ કરીને, એ બધું બેઝિક ઓવરવ્યૂ તમને અહીંયા આપવામાં આવ્યો છે. ખાલી શરૂઆત છે, થોડું 1% જેવું અહીંયા છે, બીજું કંઈ છે નહીં. ઇઝી છે, થઈ જશે. તો નવા સિલેબસ પરથી મને એવું જોરદાર લાગ્યું કે આપણે એ લોકોએ જે આપણી કોર સ્કિલ્સ છે, જે કોમ્પ્યુટર સાયન્સ, IT, BCA જેવી ફિલ્ડમાં જરૂર પડે છે, એના પર એ લોકોએ ફોકસ કર્યો છે. વધારે આગળ કંઈ દેખાતું છે નહીં. તો અને હા, આ જે કોમ્પ્યુટર અધ્યયનની બુક છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને જો તમને ઇંગ્લિશ મીડિયમના પણ આ વસ્તુ જોઈતું હોય તો તેની પણ તમે કોમેન્ટ કરજો. આપણે એ કોમેન્ટની નીચે લિંક પ્રોવાઈડ કરી આપશું. કેમ કે જો અત્યારે પ્રોવાઈડ કરી દઈશું તો કન્ફ્યુઝન થશે ઇંગ્લિશ મીડિયમને ગુજરાત મીડિયમમાં ડાઉનલોડ કરવામાં. તો કોમેન્ટ કરજો, એને આપણે પર્સનલી પ્રોવાઈડ કરી દઈશું એની કોમેન્ટમાં નીચે. અને આપણે આ જે કોમ્પ્યુટર અધ્યયનનું આખી એક સિરીઝ ચાલુ કરીશું, આખી પ્લેલિસ્ટ બનાવીશું. તો એ પ્લેલિસ્ટ પણ તમે ખાસ જોજો. આ વિડીયો નીચે જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.